પરિચય કાકા? મારો પરિચય હું નડિયાદ મંજીપુરા રોડ ઉપર રહું છું અને અત્યારે અમદાવાદ જવા માટે હું આવ્યો છું. નડિયાદને દરેક બસોની સુવિધાઓ, બસ સ્ટેન્ડ સાફ સફાઈ સારું રાખે છે, બધા શૌચાલય પણ સાફ રાખે છે, દરેક ગાડીઓ ટાઈમે આવે છે અને દરેક મુસાફરોને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં એવી રીતે વ્યવસ્થા રાખેલી છે નડિયાદની અંદર. શું કહેવું છે, કેવી કેવી સુવિધાઓ આપે છે? દરેક પ્રકારની સુવિધા સારું છે, પાણી ઠંડુ આવે છે, શૌચાલય બધું પણ સાફ સફાઈ બધી રીતે, અને બસો વ્યવસ્થિત ટાઈમે આવે છે અને ટાઈમે જાય છે. કોઈ પણ જાતની તકલીફ પડતી નથી નડિયાદમાં. અત્યારે બધું કેટલો ફેર છે? એમાં ઘણો ફેર છે, અત્યારે પહેલાં કરતાં ઘણો ફેર છે. આપણો પરિચય? કે પરમાર, ડેપો મેનેજર નડિયાદ. આજે વિશ્વ પરિવહન દિવસ છે, આપની શું પ્રતિક્રિયા? આજે વિશ્વ જાહેર પરિવહન દિવસ નિમિત્તે એસટી વિભાગના નડિયાદ ડિવિઝન ખાતે કુલ 11 ડેપો આવેલા છે, જેમાં 3 જિલ્લાઓનું સંચાલન થાય છે, જેમ કે અમારો ખેડા જિલ્લો, બાજુમાં આણંદ જિલ્લો અને મહીસાગર જિલ્લો. આ 3 જિલ્લાઓનું સંચાલન નડિયાદ ડિવિઝન દ્વારા થાય છે. અને એસટીની વાત કરીએ તો રોજિંદા 42,000 કરતાં પણ વધુ ટ્રીપોનું સંચાલન એસટી દ્વારા થાય છે અને 27 લાખ કરતાં પણ વધુ મુસાફરોની પરિવહન સેવા એસટી રોજિંદા પૂરી પાડે છે. એસટીનો મુખ્ય હેતુ અને મૂળ કામ છે એ કિલોમીટરને વેચવાનું છે. અમારું કામ જેટલી અમે બસ સંચાલનમાં મૂકીએ સ્ટેજ વાઇઝ, એટલે કે અમારી બસ રોડ પર જેટલી જશે એટલો જ મુસાફરો વધુ લાભ લેશે અને જે કિલોમીટર પ્રમાણે અમે એ રીતે આગળ વધીએ છીએ. આ અમારો બેઝિક ફંડા, અમારો બેઝિક ધંધો છે કે જે કિલોમીટર અમે વેચીએ છીએ એ પ્રમાણે લોકો એનો લાભ ઉઠાવે છે. એના માટે અમે બહુ સરસ બસોની સુવિધાઓ, બસ સ્ટેશનની સુવિધાઓ અને આજકાલ તો અમે અમારા દ્વારા બસ અને બસ સ્ટેશનની સફાઈ ખાસ અગત્યનો ભાગ છે. બીજું સમયબદ્ધ, સલામત અને સ્વચ્છ, આ 3 ત્રિવિધ સૂત્રથી અમે કામ કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ પ્રવાસી, કોઈ પણ મુસાફર જ્યારે એસટી બસનો ઉપયોગ કરે તો એ ખુશાલ રીતે જવો જોઈએ અને સમયબદ્ધ રીતે એના ગંતવ્ય સ્થાન પર એ પહોંચી જાય એવા સતત અમારા પ્રયત્નો રહે છે અને એના માટે અમે પ્રતિબદ્ધ, કટિબદ્ધ અને સજ્જ છીએ. આજે શું કાર્યક્રમ કરવાનો? આજે અમારા દ્વારા આ વિશ્વ પરિવહન દિવસ નિમિત્તે મુસાફર જનતાને ફૂલ આપી, ચોકલેટ આપી અને એમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને મહત્તમ સેવા એસટી બસનો લે એવા પ્રયત્નો અમારા દ્વારા થયા છે. અને એસટી નિગમ અને એસટી બસ એ ગુજરાતની જીવાદોરી છે. એ વસ્તુ અમે મુસાફર જનતા સમક્ષ મૂકી આપ્યું છે. અમે જે અમારા સ્ટાફ સાથે મીટિંગ યોજી અને એમને એ સૂચનાઓ આપી કે એક તો મુસાફર સાથે બહુ વ્યવસ્થિત રીતે વર્તન કરવું, ક્યારેય આક્રોશમાં ન આવી જવું, મુસાફર જે કંઈ તમને પૂછે તો એનો શાંતિપૂર્વક જવાબ આપવો એક વસ્તુ, અને મુસાફરને તમામ પ્રકારની માહિતીઓ પૂરી પાડવી. એ તમારા પાસે ઓનલાઈન રિઝર્વેશન કરાવવા આવે તો પણ, તમારા પાસે મુસાફર પાસ કઢાવવા આવે તો પણ, તમારી ઇન્ક્વાયરી પર એ તમને પૂછે તો પણ, અને ટેલિફોનિકથી એ ઇન્ક્વાયરી લે તો પણ એને બહુ સારી રીતે જવાબ આપવાનો. અને એ મુસાફર એ જ આપણો કસ્ટમર છે, એનાથી જ આપણે ઉજળા છીએ. આ ઉજળુંપણું છે આપણું એના દ્વારા જ છે, તો એને કેમ આપણે એટલું મહત્વ ન આપીએ? પૂરેપૂરું મહત્વ આપી અને એની સેવા જેટલી સારી આપીશું એટલો જ એસટી નિગમનો બી ફાયદો થશે, એસટીની આવક વધશે અને ખર્ચમાં ઘટાડો થશે. એ વાત અમે અમારા સ્ટાફ સમક્ષ મૂકી. Okay.